ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आतम बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। ग्रंथाधिराज नियमसार ग्रंथ आचार्य कुंदकुंद देवनी अंगत डायरी है, पर्सनल डायरी। पर्सनल डायरी पर्सनल ज होय छे, पण जगतने माटे एमणे खुल्लू कर्યું મૂક્યું છે। गुरुदेवश्री આજે બોલ્યા, નિયમસારમાં પરમ પારિણામિક ભાવના ગાણા બહુ ગાયા છે અને એ ખુલ્લા પારદર્શી, છુપાવવાની ક્યાં વાત નથી। આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ એક બહુ સરસ છંદ લખ્યું છે, હમણાં 2 દિવસ પહેલાં પણ મેં યાદ કર્યું હતું। વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, વિચારવા આત્માર્થીને અત્રે કહ્યો અગોપ્ય। બહુ માર્મિક શબ્દ છે। અગોપ્ય એટલે ગુપ્ત કાંઈ નહીં, જે છે એ બધું ખુલ્લું છે। દેવશાસ ગુરુની પૂજામાં એક પંક્તિ આવે છે, જગ કો દે દી જગ કી નિધિ। આ મસ્તે તમે જુઓ, નિધિ જગતની ક્યાં છે અને મુનિરાજોની પણ ક્યાં છે? દરેક આત્માની છે। સમ શમ કી અવિનશ્વર મણિયા, તો જેની ગોદમાં છે એની પાસે છે। અરે અભવ્ય પાસે છે। ખ્યાલમાં આવ્યું? અભવ્ય પાસે પણ પારિણામિક ભાવ છે કે નહીં? પરિણમી ન શકે, ભોગવટો ન કરી શકે, એ જુદી વસ્તુ છે। પણ ભગવાન તો એ છે, ભગવત પદનું ભાન એને ન થાય એ વસ્તુ જુદી છે। કેતનભાઈ, કોરડા મગના ભાવે જ વેચાય। એનો અહોભાગ્ય કુકરમાં આવીને ચઢી જાય ત્યાં સુધી, ચઢે નહીં ચઢે એનું નસીબ છે। પણ ઓલી ગેસની હૂંપ અને કુકરનું શું કહેવાય, એર, હા સ્ટીમ મળવું ત્યાં સુધી તો એનો પુણ્ય ત્યાં સુધી લઈ જાય એને, સ્ટીમ કરાવવા સુધી। હવે થાય નહીં થાય એવા આપણે બધા કોરડા મગ છીએ। શું સમજાણો? હા, શું શૈલાબેન, મંજૂર? સમજાય છે? બફાવવા સુધી તો આપણે આવી પહોંચ્યા। રોજ મુકાય છે કુકર। આજે 208 નંબરનો કુકર મુકાણો, આવતીકાલે 209 નંબરનો, પણ ચઢવાનો નામ જ ન લે। છેવટે 215 નંબરનો એ મુકાશે। વળી પાછું ભાઈ ચલો આ કંપનીનું કાંઈ આ કુકર કામ નહીં કરે એટલે હવે બ્રાન્ડ બદલાવી નાખીએ। એટલે નિયમસાર બદલાઈ જશે ને પછી બીજો કોઈ
સમજાય છે શું હું શું કહું છું? હા, એટલે મગ કોરડા કોરડા મગની વાત તો સમજાય, પણ આ કેમ કોરું ધપાટ? હા, મારી પાસે કાવ્ય છે, ડાયરી નથી આજે મારી પાસે. બહુ સરસ કાવ્ય છે એમાં કે આમ ઘડીકમાં તો બધું ભીનું ભીનું અને ભીનાશ દેખાય છે, અને આમ જુઓ તો કાંઈ નહીં, કોરું ધપાટ દેખાય છે. એટલી એક પંક્તિ મને યાદ રહી ગઈ. બહુ સરસ કાવ્ય છે. કાવ્યમાં એ જ કહેવા માગે છે કે જળ સંગાતે હોય એટલે માટીમાં ભીનાશ, જળ સુકાઈ જાય એટલે માટી પોતાના અસલી રૂપ પર પછી આવે છે, પછી કોરું ધપાટ. ભરતભાઈ, સ્વાધ્યાય ભવનમાં બેઠા હોય, સમયસારના દરબારમાં બેઠા હોય, ગુરુદેવશ્રીના ચરણોમાં બેઠા હોય, આત્મીન, તો એવું લાગે જગત અસાર, જગત અસાર, એક સમય સાર જ સાર, એક સમય સાર જ સાર. અહીંથી ઊભા થઈને બહાર ગયા બાદ સંસાર જ સાર કેમ દેખાય છે? તો ઓલો ધુન્યાતા ને બેસીને હમણાં કલાક, સમય સાર સાર, સમય સાર સાર, તુમ સમય સાર, હમ સમય સાર, સંપૂર્ણ આત્મા સમય સાર. તો ઓલું ક્યાં ગયું એ બધું? કામ ભોગ બંધનની કથા જીવને શ્રુત પરિચિત અને અનુભૂત છે. રાગના સંસ્કારો ગાઢ પ્રગાઢ પ્રચુર પ્રગાઢ છે. કેમેય કરીને એની ચિકાશ છૂટવાનું નામ ન લે. તો 208 નંબરનું પ્રવચન, 178 નંબરની ગાથા 178. જો કે આના મંડાણ તો 176થી ચાલુ થઈ, 176. સમજાણું? 176થી આના વાદળો ઘેરાણા હતા. શેના? નમોકાર મંત્રની ભાષામાં કહું, નમો સિદ્ધાણમના. પરમ દિવસથી વાદળો મંડાણા છે. ગઈકાલે ધોધ થયો, આજે ધોધમાર થયો, હજી આવતીકાલે આવશે ધોધમાર. આજે ખબર કેટલો ઇંચ વરસાદ થયો ખબર છે? આજે 178 ઇંચ વરસાદ થયો આજે. નહીં સમજ્યા? પરમ દિવસે 174 ઇંચ થયો હતો, ગઈકાલે 177 ઇંચ થયો હતો, આજે 178 ઇંચ થયો. 178 ઇંચ વરસાદ, 138 ઇંચ વરસાદ અને 297 પાવરની વીજળી ચમક્યા છે. નહીં સમજા? મને આજે સાચું કહું, સ્વાધ્યાય પછી મને 2 મિનિટ ઊભું થઈને પૂછવાનું મન હતું સભાને કે આજે જે નિયમસારનો કળશ આવ્યો છે, ક્યાંક તમે વાંચ્યા છો? ક્યાંક લખેલું છે? પૂછવું હોત ને, શૈલાબેન જેવા એકાદને કોકને ખ્યાલ હોય. અરે એ શ્લોક માનસ્તંભ ઉપર ટાંકેલો છે, પણ કોઈ દી શાંતિથી ત્યાં ઊભા રહીને દર્શન કર્યા હોય, વાંચ્યા હોય. એ કેવળ સંકુલનની શોભા માટે છે. હા, એટલે આ જેટલા જે પાટિયા છે ને, કોઈ પણ ઊભા ઊભા એને વાંચે હરામ કોઈ દી. એવું લાગે છે જાણે કે ભૌતિક સુવિધા માટે અને મનને મનાવવા માટે આપણે
હું તમને સાચું કહું, મને આ વ્યવસ્થામાં રત્તીભરે રસ નથી. વંદનાબેન, કોણ વાંચવાના છે એને અમે ઊભા ઊભા? અરે હાથમાં હોય તોય વાંચતા નથી, ઘરે તો હોય જ નહીં. હા, પાપના ચોપડા હોય. કાલે કે પરમ દિવસે આવ્યું હતું ને, ઘરે રાખેલા હશે, વાંચા ન હોય. વાંચવું હોય તો સમજા ન હોય. આવા ઘાટ છે. આ જાતના સંસ્કાર જ નથી વાંચનના, વિચારના. કેટલાયની ઘરે તો ઘરે શાસ્ત્ર જ ન હોય. શાસ્ત્ર હોય તો કોઈ દી ખોલ્યા ન હોય, વાંચા ન હોય. ખોલ્યા હોય, વાંચા હોય તો સમજા ન હોય, અને સમજા હોય તો પછી આધું અધૂરું સમજા હોય. કેટલો ખંતથી, કેટલી તીખી ધગજથી આ બધું વાંચવું અને સાંભળવું જરૂરી છે. વાંચે પણ નહીં કરે વિચાર. બોલો ભરતભાઈ, તમે હજી ટેવ નથી પાડી? હા હા, મેં 4-5 વખત કીધું છે. હવે જો હું કાલે જો નહીં જોઉં ને તમારી પાસે, તો હું સરસ મજાની પેન અને ડાયરી લઈને બધાની વચ્ચે તમને આપીશ. થોડુંક શરમાવીશ તમને. એમ શું કીધું કેતનભાઈ? શું કીધું તો હમણાં? હા, વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સઘળો સાર. જો 3 વાત છે આમાં: વાંચવું, વિચારવું અને સમજવું. 3 વાત છે આમાં. વાંચે પણ નહીં કરે વિચાર, તો વાંચે તો ખરો પણ વિચાર નહીં કરે. એટલે તત્વ વાંચન તો કરે, શ્રવણ વાંચન તો કરે, પણ તત્વ વિચાર નહીં કરે. વાંચે પણ નહીં કરે વિચાર, તો રિઝલ્ટ શું આવવાનું? તે નહીં સમજે સઘળો સાર. એ સમજવાનો નથી, સારને સમજવાનો નથી. કેમ કે ન વાંચે તો છે પણ વિચાર નથી કરતો. હવે એના પહેલાંવાળા તો સાવ જ દિલ્હી દૂર છે એમના માટે. જે વાંચતોય નથી એના માટે તો વિચારવા અને સમજવાના તો અવસરે નથી. શું સમજાણું? એ તો બાઉન્ડ્રી બહાર છે. એની પાસે તો મુમુક્ષુ અને જૈનત્વનો શું કહેવાય, પાસપોર્ટે નથી. એ જૈનપણાનો પાસપોર્ટે નથી એની પાસે, જે વાંચતો નથી, શાસ્ત્ર સાંભળતોય નથી, સાંભળતોય નથી, સાંભળે નહીં. અહીંયા તો કહે છે કે સાંભળે તો છે, વાંચે છે, પણ વિચાર નથી કરતો. તત્વ વાંચન, તત્વ વિચાર, તત્વ ચિંતન, તત્વનું સંચેતન. કેટલા થયા? 4 થયા ને. તત્વ વાંચન એટલે તત્વ શ્રવણ, તત્વ વાંચન, તત્વ વિચાર, તત્વ વિચાર પછી તત્વ ચિંતન. વિચાર નહીં, વિચાર પછીનો ક્રમ ચિંતનનો. ચિંતનમાં ને ચિંતનમાં પણ ઊભું નહીં રહેવાનું, સંચેતન. યાદ રાખજો. તત્વ વિચાર, તત્વ શ્રવણ, તત્વ વિચાર, તત્વ ચિંતન, તત્વ સંચેતન. એ તત્વ સંચેતન છે, એ અનુભૂતિ છે, એ અનુભવ છે, એ આત્મખ્યાતિ છે. એ સમય સારનો નિયમ સાર છે. શું કીધું? સમય સારનો નિયમ સાર છે. પદ્ધતિ બુદ્ધિએ નહીં વાંચવાનું, પ્રયોગ બુદ્ધિએ વાંચવાનું. શું કીધું? પદ્ધતિ બુદ્ધિએ વાંચન એ કુળ અપેક્ષાએ ધર્મધારક વ્યવહારાભાસીના લક્ષણ છે. પ્રયોગ બુદ્ધિએ વાંચવાનો, ધર્મ બુદ્ધિએ વાંચવાનો. ધર્મ બુદ્ધિએ ધર્મધારક. જો કે એ વ્યવહારાભાસીમાં નાખ્યું છે, પ્રયોગ જ્યાં સુધી નહીં મૂકો ત્યાં સુધી. પદ્ધતિ બુદ્ધિ નહીં રાખવાની, પ્રયોગની મતિ રાખવાની, સન્મતિ રાખવાની. સાંભળવા ખાતર નહીં સાંભળવાનો.
વિચારી સમજી સમાવવાના અપેક્ષાએ સાંભળવાનું. તો શ્રવણનો અહમ નહીં રહે, વિચારનું પડખું આવે, ચિંતન સંચેતનના પડખા ફરી શકાય તો તત્વની ઉપલબ્ધિ થાય. બાકી તો શું છે કે વાંચનમાં શ્રવણમાં શબ્દો આથડે આવ્યું હતું. આજે એક બહુ સરસ ગુરુદેવનું બોલ આવ્યું હતું. હા, શબ્દો આથડે, શબ્દ રૂપે ગ્રહણ કરે, પણ ભાવભાષણ. હું ઘણી વાર એક વાક્ય બોલતો હોઉં છું, આ માર્ગ ભાષણનો માર્ગ નથી, ભાવ ભાષણનો માર્ગ છે. બોલો શું કીધું? આ માર્ગ ભાષણનો માર્ગ નથી, ભાષણનો માર્ગ છે. ભાવ ભાષણનો માર્ગ છે. શબ્દોના ભાષણનો માર્ગ નથી. આ કંઈક સમજાય છે બધાને? આ માર્ગ ભાષણનો માર્ગ, આ ભાષણબાજીનો માર્ગ જ નથી. હજારો આવ્યા, લાખો આવ્યા, સમજાવ્યા, ઘણા એને માર્ગે લાવ્યા, ઘણા એને આમાં ઊભા રાખ્યા. તું કેટલો ઊભો રહ્યો? તું માર્ગે કેટલો ચડ્યો? સમજાય છે? 234મી ગાથા જુઓ, આચાર્ય કુંદકુંદેવની પહેલી લીટી. ઉન્માર્ગ ગમને, ઉન્માર્ગ ગમને એટલે ખોટા માર્ગે. ઉન્માર્ગ ગમને સ્વાત્મને. સૌથી પહેલાં ગામને લખ્યું છે કે સ્વાત્માને લખ્યું છે? કમસે કમ રોજ પ્રવચનમાં 10 વખત તો મારું ધ્યાન એના ઉપર જતું હોય. ખોટે માર્ગે જે દોરાયેલો છે ને, પોતે પહેલાં પોતાને સ્થાપ. બસ ધર્મ એટલું જ છે. ઉન્માર્ગ ગમને સ્વાત્મને. પણ માર્ગમાં જે સ્થાપતો, પછી ટીકામાં વગેરે પછી બીજાની વાત કરી છે કે સ્વયંને પહેલાં સ્થાપો. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પોતે સુખી તો ઘર સુખી, ઘર સુખી તો સમાજ સુખી. સીધી વાત છે. હા, કૂવામાં હોય તો આવેડામાં આવે ને, આવેડામાં હોય તો ખેતરમાં આવે, ખેતરમાં આવે તો પાકમાં આવે, પાકમાંથી ક્યાંક ખાક આવે. આવેડામાં જ ન હોય, આવેડામાં આવે ક્યાંથી? કૂવામાં જ ન હોય તો. કેવી દૃષ્ટિ છે બધી આ. તો 178 નંબરની ગાથા, રંગોળી તો જુઓ તમે પદ્મ પ્રમલધારી દેવની. આમ લીધી ગાથા. શું કીધું? આમ આચાર્ય કુંદકુંદ દેવની મૂળ ગાથા, પોતે કરી એની ટીકા. પદ્મ પ્રમલધારી દેવ 1200-1300 વર્ષ પહેલાં, 2000 વર્ષ પહેલાંની લીધી ગાથા, અને પોતાના 700-800 વર્ષ પહેલાં, સોરી આજથી 2000, પણ પોતાથી પણ એટલે પોતાનો કાળ એનાથી 700-800 વર્ષ પહેલાંની ગાથા, અને પોતે કરે છે એના ઉપર ટીકા, તાત્પર્ય વૃત્તિ ટીકા. અને પોતે જે ટીકા કરે છે, વિશ્લેષણ કરે છે, એ ગાથાને સપોર્ટિંગ અને ગાથાના મૂળ ભાવોને બળ મળે એને માટે વળી પાછા 200-300 વર્ષ પહેલાં, પોતાનાથી 200 વર્ષ 300 પહેલાં થયેલા અમૃતચંદ્રાચાર્ય દેવની આત્મખ્યાતિ ટીકામાંથી લે છે કળશ. શું સમજાય છે તમને? સમજાય છે હું શું કહું છું?
બોલો, એક આચાર્યની ગાથા ઉપર ટીકા કરે છે અને એને સપોર્ટિંગ રોલમાં બીજા આચાર્યનો કળશ લે છે અને વળી પાછો પોતે પોતાનો મૌલિક કળશ લખે છે. ટીકા તો કરે જ છે. તો 4 બાબતો છે, આપણે અમે 5 સાંભળો. નંબર 1 કુંદકુંદેવની ગાથા, નંબર 2 પોતાની ટીકા, નંબર 3 અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ, નંબર 4 પોતાનો કળશ, નંબર 5 ગુરુદેવશ્રીનો વિશ્લેષણ. હવે આપણે શું સમજવાનું આમાં? આ પંચામૃતનો મેળ તો કરવો ને. તો હવે આ પંચામૃતને માણેક કેવી રીતે પોતાનો અભિપ્રાય બહારમાં મૂકે તો? ધનજીભાઈ, અહીંયા સ્વાધ્યાયમાં આવીને કુંદકુંદેવની ગાથા સમજવી જોશે, ટીકાકારની ટીકા સમજવી જોશે, અમૃતચંદ્રાચાર્ય દેવનો કળશ સમજવો જોશે. ખ્યાલમાં આવ્યો? પોતાનો એમનો શ્લોક સમજવો જોશે અને ગુરુદેવશ્રીના વિશ્લેષણો સમજવા જોશે. 5. હવે આ પંચામૃતમાં એ અંઘોળે કેવી રીતે, ગળાડૂબ થાય કેવી રીતે કે પોતાની માનેલી માન્યતા કદાગ્રહ હટાગ્રહ દુરાગ્રહ બહાર મૂકીને આવે તો આ પંચામૃતમાં અભિષેક કરી શકે. કંઈક સમજાય છે શું કહું છું? એટલે શ્રીમદજીએ લખ્યું છે બહુ સરસ, મતાર્થપણું છૂટું બહુ અઘરું છે, આત્માર્થપણું આવું બહુ અઘરું છે. આત્માર્થપણું આવું, મતાર્થપણું છૂટવું બહુ અઘરું છે. આત્મસિદ્ધિમાં આ 2 વસ્તુ સિવાય કોઈ વાત નથી કરી શ્રીમદજીએ. શું બેન શૈલાબેન? મતાર્થપણાને છોડો અને આત્માર્થપણાને ગ્રહો. આજે આવા ડાયલોગ ગુરુદેવશ્રી ઘણું બોલ્યા છે 138માં કળશના વિશ્લેષણમાં. અપદ છે એને છોડ, એને મૂક, હા, પડખો ફેરવ અને આ તરફ આવ. એમાં 8 બોલ છે, 6 નહીં, 6 તો છે. વંદનાબેન બતાવશો કયા 8 બોલ છે? સમજો, થોડીક વાર પછી આપણે જોશું. અરે છેલ્લા 2 છે કે નહીં? આ તરફ આવ, આ તરફ આવ. ખ્યાલમાં આવ્યું? અપદ છે, ઠીક. આ પદ છે, આ પદ છે. કેટલા થયા? 4. આ તરફ આવ, આ તરફ આવ. 6. શુદ્ધ છે 8. બોલો, અષ્ટમ ભૂમિને અપાવનારો કળશ છે, ગજબનો કળશ. અહીંયા તો 15, 20, 25 મિનિટ ગુરુદેવશ્રી એના ઉપર લીધો. બાકી સળંગ પ્રવચનોના સ્વાધ્યાયમાં કળશ ટીકામાં 2 પ્રવચન છે 138માં ઉપર. બહુ અદ્ભુત પ્રવચન છે. હમણાં મારે ચૈતન્યધામ પ્રવાસ થયો 2 દિવસનો, એમાં મેં કળશ લીધો હતો સ્વાધ્યાયમાં. આ સંસારાત પ્રતિપદમમી રાગિણો નિત્યમત્તા યસ્મિન સુપ્તા. ઓહો, અદ્ભુત કળશ, અદ્ભુત કળશ. જે રાગના પદમાં તમે અનાદિકાળથી સૂઈ રહ્યા છો તે અપદ છે, અપદ છે. જ્ઞાન અને આનંદનો ચૈતન્ય ધાતુ જ્યાં ઉછળી રહ્યો છે તે પદ છે, પદ છે. આ પદ છે, ઓલો અપદ અને આ પદ. અપદમાં આ પદ નથી અને આ પદમાં અપદ નથી. હજી એક વાત કહો, આ જે પદ છે આ પદ અપદ માટે અપદ છે અને ઓલો જે અપદ છે એ વિપદાઓનો પદ છે. કેદી આ ભાષા તમે સાંભળો છો બધાય?
નિદ્રાદેવી તો પ્રસન્ન જ થતી ને. હા, કેટલી સરસ વાત છે. અનાદિકાળથી જે રાગના પદમાં સોઈ રહ્યા છો, નિત્યમત્તા શબ્દ છે. આ સંસારાત પ્રતિપદ મમી રાગીણો નિત્યમત્તા. તમે જો જુવાનિયાઓને કહી ન શકો સ્વાધ્યાયમાં આવો. હા, મોઢું તોડી લે, ધોળા તમને આવ્યા છે, અમારે તો હજી ભણવાનું બાકી છે. પણ યાદ રાખજે, અહીંથી બહાર નીકળીશ પગથિયા ઉતરે નક્કી નથી. ગબડી પડે, માથું ભટકાય, સીધું બ્રેન હેમરેજ. કેતનભાઈ, ગઈકાલે એક બહુ ભયંકર મેં એક 2 મિનિટનો વિડીયો જોયો. કોઈ રેલવે સ્ટેશન કે એરપોર્ટ ઉપર 3-4 પગથિયા ઉતરીને એક યુવાન ગયો. 25 વર્ષનો હશે, 22-25 વર્ષનો, એનાથી નાનો હશે કદાચ, ક્યાંક ફોરેનનો ક્યાંકનો છે. બસ એ 3 ઉતરતી વખતે મોબાઈલમાં હશે ગૂંચવાયેલો. 2-3 પગથિયા ઉતરી ગયો, ગબડી પડ્યો. 4-6 પગથિયા ઉપરથી એવો ભટકાણો, ત્યાં ને ત્યાં જ બ્રેન હેમરેજ થયો. કેસ ખતમ. મૃત્યુને ઉંમર ક્યાં નડે છે? મૃત્યુને ઉંમરના ઉંબરા નડતા નથી. બાને કાંઈ નહોતું, બાથરૂમમાં ગયા, જરીક પગ લપસાણી અને ભટકાણા. હા, કેડ ભાંગી ગઈ, માથું ફૂટી ગયું. થતા વાર ન લાગે અને થવાને માટે કોઈ બહાનો ન જોઈએ. એ તો થવા યોગ્ય થાય જ છે. બસ એ હોનહારને એની ભવિતવ્યને સ્વીકારવાનું જ રહ્યું. કેતનભાઈ શું કીધું? એ હોનહાર અને ભવિતવ્યને સહજ ભાવે સ્વીકારવાનું જ રહ્યું. એ સ્વીકારનું નામ ભવ્યતા છે, અને એનો સ્વીકાર નહીં હોવો એ અભવ્યતા છે. તો 178 નંબરની ગાથા, એના ઉપર 297 નંબરનો કળશ અને 138 નંબરનો કળશ, જે શ્લોક અમૃતચંદ્રાચાર્ય દેવનો બહુ અદ્ભુત. મૂળ વાત તો એટલી છે, નમો સિદ્ધાણમ. મારે તો તમને 3 ગાથા બોલવી છે. 174 નંબરની ગાથા ઝડપથી કાઢો. આયુક્ષય ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. અહીંથી આ નમો સિદ્ધાણમની મંગલમય યાત્રા પ્રારંભ થઈ. અરહંત અને અરહંતના સર્વજ્ઞતા અને હિતોપદેશિતાની વાત પૂરી થઈ ગઈ. નમો અરહંતાણમની વાત પૂરી થઈ, નમો સિદ્ધાણમની વાત શરૂ થઈ. અહીંથી મને તો ગઈકાલે એવા વિચાર આવ્યા, સિદ્ધ ક્ષેત્રની સાચી વંદના અહીંથી ચાલુ થઈ. આ સાચો સમ્ય શિખર છે, આ નિયમસારનો સમ્ય શિખર, આ નિયમસારની તારંગા, આ નિયમસારનો પાવાપુર છે. આ પાવાપુર વધારે સેટ થાય, કેમ કે ભગવાન મહાવીરને વંદન કર્યા હતા ને. તો પહેલી ગાથાથી લઈને 175 નંબરની ગાથા સુધી વિપુલાચલના મહાવીરની વાત આવી. અને હવે 176થી હવે પાવાપુરના મહાવીરની વાત આવશે. અને એ પાવાપુરી મૂકીને સિદ્ધાલય સુધી પહોંચશે. એની બધી જાત્રા છે આ. એ મારી કલ્પનાને માન આપીને સાંભળજો. હું એમને બફમમાં નથી બોલતો, અને આ માત્ર અલંકારિક ભાષા નથી, આ અંદરની સંવેદનાઓ છે. કેટલી આપણને શિખરજીની જાત્રા અને પાવાપુરીની જાત્રા અને ગિરનારજીની જાત્રા કેવી ધન્યતા અનુભવાય છે આપણને જિંદગીમાં એક વખત જઈ આવ્યા હોય તો. અરે એમાં શું દાળિયા વળવાના છે. આ સુનિલભાઈ શાસ્ત્રી પોતે 21 દિવસ શિખરજી હતા, એમાં 18 વંદના કરી છે અમે લોકો. 18 પણ
મને કોઈ દી એનો અહમ અંદરમાં નથી સ્પર્શ. શું છે એમાં? પણ ઓલો ડોલીવાળા તો રોજ 2 વખત ચડે. ઓલો ડોલીવાળા તો રોજ 2 વખત ચડે, તો મોક્ષે કેટલી વખત જાય? રોજ 2 વાર જવું જોઈએ ને મોક્ષે. આ જીવને ક્ષેત્રાંતરનો અભિમાન નથી છોડતો. ખરેખર તો એના પાછળ રાગનો જ્વર છે, રાગનો બુખાર છે, બુખાર, ફીવર રાગનો છે. એ આશ્રવ તત્વ પ્રત્યે ધર્મ બુદ્ધિ આ જીવની ઘટ છે. પ્રયોગ કરીને જોવું છે. ત્યાં 2 કલાક પૂજા કરે ને તો જીવને ધન્યતા અનુભવાય છે. પણ અહીંયા અડધી પૌન કલાક બેસીને સ્વાધ્યાય કરવામાં જીવને કંટાળો આવે છે. અને ભેદ જ્ઞાનનું કાર્ય આ સ્વાધ્યાય સિવાય બીજો કોઈ નથી ગ્રહસ્થ અવસ્થામાં. જો કે એ ભેદ જ્ઞાનનું કાર્ય તો નથી જ, અંદરમાં પ્રયોગી ભેદ જ્ઞાનનું કાર્ય છે. પણ ક્રિયામાં પણ આ જીવની ભ્રમણાઓ કેવી છે. અને પૂજા પાઠ તીર્થયાત્રા દાન ધર્મના બહુ મોટા કામ લાગે. સ્વાધ્યાય તો એની ધાર્મિક ક્રિયાઓમાં છે જ નહીં. વિચાર તો કરો તમે. હા, તો અહીંથી વાત ચાલુ થઈ 174મી ગાથાથી. નમો સિદ્ધાણમ સ્વયં સિદ્ધ સ્વભાવ ભાવની સિદ્ધોની મંગલમય યાત્રા અહીંથી ચાલુ થઈ. ફરી એકવાર ગાથા જુઓ. આયુક્ષયે ત્યાં શેષ સર્વે કર્મનો ક્ષય થાય છે, પછી સમય માત્રે શીઘ્ર તે લોકાગ્ર પહોંચી જાય છે. જો કર્મોનો ક્ષય થાય છે, ભાષા જો. કર્મોનો ક્ષય કરે છે એવી ભાષા નથી. ભાષામાં પરમાગમોની ગંધ કેવી છે, સ્વતંત્રતાની. કર્માષ્ટ વર્જિત પરમ જન્મ જરા મરણહીન શુદ્ધ છે, જ્ઞાનાદિચાર સ્વભાવ છે, અક્ષય અનાશ અછેદ્ય છે. આમાં 8 વિશેષણો આવ્યા. ગઈકાલે તો કારણ પરમ તત્વવાળી આ ગાથા 50-52 મિનિટ આખો રાત્રિનો સ્વાધ્યાય અમે આના ઉપર જ લીધું છે. સિદ્ધાત્મા અને શુદ્ધાત્મા. આમાં શુદ્ધાત્માના જો કે કારણ પરમ તત્વના વિશેષણો, એ બધા જ વિશેષણો સિદ્ધોને પણ લાગુ પડે. તો આમાં કારણ પરમાત્માની ચર્ચા 177માં કરી. અને જે સિદ્ધોની વાત 176માં કરી આવ્યા એમની જ વાત 178માં કાર્ય પરમાત્મા તરીકે કરી. ગુરુદેવશ્રી એનો ઇશારો આજે કર્યો. જો ગઈકાલે એમાં કારણ પરમાત્માની વાત આવી. એ આજની ગઈકાલની ગાથા 177મી 8 કર્મોથી રહિત છે, પરમ છે. બોલો મારી સાથે, બોલો ગાથામાં જોઈને. જન્મ જરા મરણથી રહિત છે, શુદ્ધ છે, સહજ જ્ઞાન દર્શન સુખ વીર્યાદિ જ્ઞાનાદિ 4 સ્વભાવવાળો છે, અક્ષય છે, અનાશ છે અને અછેદ્ય છે, અવિનાશી. અનાશ એટલે અવિનાશી છે. એક વિશેષણો હૃદય વગે કરવા જેવા છે. સમજાણું? તો એમાં એ 8 વિશેષણો આવ્યા. કારણ પરમ તત્વના. જો કે કારણ પરમાત્મા, પરમ તત્વ એટલે પરમાત્મા. સિદ્ધ તત્વ પણ પરમ તત્વ, પણ શુદ્ધ તત્વ આગળ સિદ્ધ તત્વની કોઈ પૃચ્છા નથી. કેમ કે શુદ્ધ તત્વ પરમ તત્વ છે. કેમ કે શુદ્ધ તત્વને ભરોસે તો અનંતી સિદ્ધ તત્વ પ્રગટ થવાના. એ પર્યાય તત્વ છે, આ દ્રવ્યભૂત તત્વ છે, આ સ્વભાવભૂત તત્વ છે. પંચાસ્તિકાયની ભાષામાં બેનો સાંભળજો, શુદ્ધ તત્વ સ્વભાવભૂત તત્વ છે અને સિદ્ધ તત્વ તો સંયોગભૂત તત્વ છે. સમજાય તો સમજો, હું બધી વ્યાખ્યા નહીં કરું. અરે પર્યાય છે કે નહીં?
પંચાસ્તિક આય એને સંયોગી ભાવ કહે છે. નિર્મળ મોક્ષ માર્ગરૂપ દશા એ સંયોગરૂપ ભાવ છે, સ્વભાવ નથી. 38મી ગાથામાં એને પરદ્રવ્ય પરભાવ અને હેય ભાવ કીધું છે. ઉપાદેય ભાવ નથી, આત્માનો ઉપાદેય ભાવ નથી, આપણો ઉપાદેય ભાવ નથી. જો ભાઈ, આ બધી તમને ગ્રેટ લેટિન જેવી ભાષા લાગશે કેતનભાઈ. હું જે હમણાં કીધું ને, કદાચ તમને ક્યાંય કઈ ગાથામાં એવી વાત ક્યાં કીધું મગજમાં ન જ હોય. બતાવશો કઈ ગાથામાં આવી છે આ વાત? નથી ને. એના માટે આ સ્વાધ્યાય 4, 6, 8, 10 કલાક હોવો જોઈએ. 38મી ગાથા સમય નિયમસારની શુદ્ધ ભાવાધિકારની ગાથા. કેટલો અભ્યાસ જરૂરી છે. હા, હમણાં હું કાર ચલાવું છું ને 1.5 વર્ષથી, તો હમણાં મને એની બધી ઝીણવટ અને બારીકાઈઓ ખ્યાલમાં આવે. ક્યાં ક્લચ દબાવાય, ક્યાં બ્રેક મરાય, ક્યારેક ગેર શિફ્ટ કરાય, કઈ ગેર ઉપર કેવી રીતે સ્પીડ લેવાય, સ્પીડ ઓછી થાય એટલે ગેર કેવી રીતે ડાઉનફોલ કરાય. આ બધી ઝીણવટ અભ્યાસથી. એ રાતોરાત તો સમજાય છે. અને તોય વર્ષો ડ્રાઈવ કરીએ તોય શું કહેવાય, થાપ તો કોક વાર તો ખાઈ જ જઈએ. આ સ્વાધ્યાયમાં પણ એમ જ છે. તમે જેટલું એનું મંથન કરો ને એટલું ઓછું છે. જેમ હમણાં મેં પહેલી વખત વાત કરી, એવું લાગે નિયમ સાર એટલે ભગવાન મહાવીરનું સમો શરણ અને ભગવાન મહાવીરનું નમો સિદ્ધાણમની મંગલ યાત્રા. સાહુણમની એમની સાધક દશા, અરહંતાણમની એમની કેવળ દશા, સિદ્ધાનમની એમની સિદ્ધ દશા. તમે મને કહેશો કે પ્રમાણ શું છે? પ્રમાણ કંઈ નથી, અનુભવ પ્રમાણ. કે બધી બાબતો શાસ્ત્રોમાં લખેલી ન હોય, એના ફ્લેવરને ઓળખો, એના ટોનને ઓળખો, ટોનને સમજો. તો આ ગાથા 177. હવે 178 જે આજે ગાથા આવી. અનુપમ અતીન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. કેવો છે સ્વભાવ? મૂળ ગાથાનો પણ પાઠ કરીએ. મને ઘણીવાર અન્યાય જેવું લાગે, આમ ગ્રંથકાર કુંદકુંદ દેવ પ્રત્યે થોડોક અન્યાય કરતા હોઈએ એવું લાગે મને. પાઠ કરવો જોઈએ. હવા બાહમણિંદિય મણોવમ પુણ્ય પાવણીમ મુખમ પુનરાગમન વિરહિયમ ઈચ્છમ અચલમ હણાલંબમ. અનુપમ અતીન્દ્રિય પુણ્ય પાપ વિમુક્ત અવ્યાબાદ છે, પુનરાગમન વિરહિત નિરાલંબન સુનિશ્ચળ નિત્ય છે. આમાં 8 વિશેષણો આવ્યા છે. અનુપમ છે, અતીન્દ્રિય છે, પુણ્ય પાપથી રહિત છે, મુક્ત છે, અવ્યાબાદ છે, પુનરાગમનથી રહિત છે, નિરાલંબન છે, સુનિશ્ચળ છે, નિત્ય છે. 8 વિશેષણો. ઓલામાં 8, આમાં 8 સિદ્ધ ભગવંતોના. અહીં પણ નિરૂપાદિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મ તત્વ કયું છે. થોડીક વાત બહુ ધ્યાનથી સાંભળજો, બહુ અઘરી વાત કરું છું. આ ગાથામાં કાર્ય પરમાત્મ તત્વની વાત છે. આના પહેલાંની ગાથામાં કારણ પરમાત્મ તત્વની વાત હતી. હવે શાસ્ત્રમાં નહીં જોતા, વાત સાંભળો. આમાં પરમાત્મ તત્વની વાત છે, ઓલામાં આત્મ તત્વની વાત હતી. આત્મા મોટો કે પરમાત્મા મોટો? બોલો, જવાબ આપો. અરે આત્મા દ્રવ્ય છે, પરમાત્મા પર્યાય છે. બોલો હવે.
દ્રવ્ય સ્વભાવ મોટો. ખ્યાલમાં આવ્યું? પણ પરમાત્મા પ્રકાશ જ્યાં ત્યાં ગાથા દીઠ બધે આત્મ સ્વભાવને ગૌરવવંતુ પરમાત્મા વિશેષણ. પરમાત્મા પરમાત્મા પરમાત્મા. ત્યાં સકલ પરમાત્મા અને નિકલ પરમાત્મા વાળી અપેક્ષા નહીં લેવાની. હા, જ્યાં બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એવા ભેદોની વાત આવે ત્યાં પરમાત્મા શબ્દનો અર્થ એમ કરવાનો. પણ અહીંયા તો એ ત્રણેયથી પણ પાર એવો આત્મા, એક વિશેષણ આમાં આવ્યો, એની વાત એમાં આવી છે. ઉત્તમ અનુપમ શબ્દ આવ્યો ને, અનુપમ, એનો અર્થ એવી રીતે કરેલો છે આમાં, આ ગાથામાં. તો જો કેટલો આમ શું કહીએ, અનુપમ શબ્દનો અર્થ આમાં આવો કર્યો. ધ્રુવ અચલ ને અનુપમ, પહેલી ગાથા સમયસાર. હવે એમાં અનુપમ જુદો અર્થ છે એનો, કે દુનિયાનો કોઈ એની ઉપમા આપણે એને આપી ન શકીએ. આમાં એનો અર્થ જુદો છે નિયમસારમાં. આમાં કહે છે બહિરાત્મા અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણેયથી પણ, આમાં લખ્યું છે ત્રણેયથી પણ વિશિષ્ટ છે, ખાસ છે, માટે એ અનુપમ છે. કેટલો મેળ કરવો પડે બતાવો. હા, આ છે આગમની અવગાહના. ધ્રુવ અનુપમ અચલ ગતિ जिनने पाई है, ત્યાં જુદી વસ્તુ છે અનુપમ ગતિ. સારી ઉપમાએ जिनसे आज શર્માઈ, વસ્તુ જ જુદી છે. અહીંયા વસ્તુ જુદી છે. અહીંયા બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા ત્રણેયથી પણ વિશેષ માટે અનુપમ. તો આમાં પરમાત્મા તત્વનું એટલે કાર્ય પરમાત્માનું વર્ણન છે. સિદ્ધોની વાત ચાલે છે ને, નમો સિદ્ધાણમ. આ પહેલાંની ગાથામાં શુદ્ધાણમની વાત હતી. કોની વાત હતી? નમો શુદ્ધાણમની વાત હતી. આમાં નમો સિદ્ધાણમની વાત છે. આમાં થયેલા છે એમની વાત છે, ઓમાં છે એની વાત છે. 177માં છે એની વાત છે, અને આ 178માં થાય છે એની વાત છે. ઓલામાં છે એની વાત છે, આમાં થાય છે એની વાત છે. આમાં પર્યાયની વાત છે, ઓલામાં પર્યાયીની વાત છે. આપણે આખો દિવસ બેઠા હોય ને તો આ કથા પૂરી નહીં થાય. આવું ગજબનું છે આ બધું. અહીં પણ નિરુપાધિ સ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મ તત્વ કહ્યું છે. આમાં 8 વિશેષણો બહુ અદ્ભુત રીતે લીધા છે. સમસ્ત દુષ્ટ અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર. વાહ! ધાંધલ એટલે ઘોંઘાટ, ધાંધલ, કોલાહલ, ગડબડ. ગુરુદેવશ્રી બોલ્યા, હા, પૂજાથી ધર્મ થાય કેતનભાઈ, એ ધાંધલ જ નથી તો બીજું શું છે? શિખરજીની જાત્રા કરીએ 49 ભવે મોક્ષ થશે, એ ધાંધલ નથી તો શું છે? એટલે પાલિતાનામાં કેટલા ગામની જાત્રા હોય? 6 ગામ ને? અરે ગામ એક જ વાત છે. 6 દ્રવ્યને તો સમજ. 6 ગામને સમજવાથી શું થાય? 6 ગામના પગપાળે યાત્રા કરવાથી શું થાય? અમે લોકો એક બહુ જોરદાર જોક પહેલાં સાંભળેલો, થોડોક હવે પ્રાસંગિક છે પણ છતાં આપું છું. શિવ પાર્વતીની બંને બાજુમાં ગણેશ અને કાર્તિકેય બેઠા છે. જોકે મને એ દ્રષ્ટાંત દેવો એ બહુ ખોટું લાગે છે, પણ છતાં હું આપો, તમને દાંત આવશે. તો કોકે કીધું, દુનિયામાં વિશ્વમાં જે સૌથી મોટા હોય એમની 3 પ્રદક્ષિણા કરીને આવો, એને રાજગાદી મળશે. કાર્તિકેય સાહેબ તો ઉપડ્યા, 3 લોકોની જાત્રા કરી આવ્યા. ગણેશજી શાંતિથી બેઠા હતા. થોડીક વાર માટે ઊભા થયા, મમ્મી પપ્પાની પ્રદક્ષિણા કરી આવીને પોતાની જગ્યાએ બેઠા. ઓલો રખડીને આવ્યો થાકી પાકીને. પછી બ્રહ્માએ પૂછ્યું, તમે શેની વંદના કરી આવ્યા? અમે 3 લોકની વંદના કરી આવ્યા. 3 લોક મહાન છે. ગણેશજી બોલ્યો, અમારા મમ્મી પપ્પા જ મહાન છે, કેમ કે અમારા મમ્મી પપ્પા છે તો આ દુનિયા છે. વાહ, તું પાસ.
કેવળ દ્રષ્ટાંત સમજવું, એમાં ક્યાંય માલ નથી. આત્મા સ્વભાવ સે મહાન, સમજાણો? એની વાત ચાલે છે. અઘરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર એવા સહજ જ્ઞાનરૂપી કિલ્લાના રહેટાન. વાહ, ગઈકાલે આવ્યું હતું ને, સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ સુખ, સહજ વીર. કિલ્લો છે, એને કોઈ ભેદી ન શકે. રહેટાણ હોવાને લીધે અવ્યાબાદ છે, કોઈ બાધા નથી. બોલો, સિદ્ધ ભગવંતોના 8 ગુણોમાં જે અવ્યાબાદ આવે એ વસ્તુ જુદી. ત્યાં તો વેદનીય કર્મના અભાવે અવ્યાબાદ. અહીંયા કોઈ કર્મના અભાવની વાત જ નથી. સમસ્ત દુષ્ટ પાપરૂપી વીર શત્રુઓની સેનાના ધાંધલને અગોચર, બોલો, એનાથી કળાય એવો નથી. સહજ જ્ઞાનરૂપી કિલ્લામાં રહેટાણ હોવાને લીધે અવ્યાબાદ છે. અવ્યાબાદનો અર્થ સર્વ આત્મ પ્રદેશે ભરેલા ચિદાનંદમયપણાને લીધે અતિન્દ્રિય છે. જો આમાં કોઈ ઇન્દ્રિયોની વાત જ નહીં કરી, બસ અતિન્દ્રિય. ચિત્ત શક્તિ, ચિત્ત શક્તિ, ચિત્ત શક્તિ. આત્મ પ્રદેશે, પ્રદેશે પ્રદેશે ભરેલો, પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્જર બહે રહા, એવી વાત છે. એનું નામ અતિન્દ્રિય. 3 તત્વોમાં વિશિષ્ટ હોવાને લીધે, શું આ 3 તત્વ એટલે? બહિરાત્મ તત્વ, અંતરાત્મ તત્વ, પરમાત્મ તત્વ. જો અર્થઘટન અહીંયા એમને 3 તત્વો કીધા. એમનાથી પણ વિશિષ્ટ હોવાને લીધે અનુપમ છે. સંસારરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સુખ દુઃખનો અભાવ હોવાને લીધે પુણ્ય પાપ વિનાનું છે. જો પુણ્ય પાપ વિનાનું કેમ છે? કેમ કે એને સુખ દુઃખનો અભાવ છે. સાંસારિક સુખ દુઃખ હોય તો પુણ્ય પાપ બાંધે. સાંસારિક સુખ દુઃખ જ નથી, ભાવ કર્મ જ નથી, તો પુણ્ય પાપ દ્રવ્ય કર્મ ક્યાંથી હોય? એમ લેવાનું. આમાં પુનરાગમનના હેતુભૂત પ્રશસ્ત અપ્રશસ્ત મોહરાગ દ્વેષનો અભાવ હોવાને લીધે પુનરાગમન રહિત છે, આવાગમન રહિત છે. નિત્ય મરણના અને તે ભાવ સંબંધી મરણના કારણભૂત કલેવરના સંબંધનો અભાવ હોવાને લીધે નિત્ય છે. વાહ, જો શરીરનો અભાવ, દેહનો અભાવ, કલેવરનો અભાવ હોવાથી નિત્ય છે. કેમ? કેમ કે શરીરમાં 2 પ્રકારના મરણ, એમાંનો એક તો નિત્ય મરણ છે. અરે ક્ષણે ક્ષણે પરમાણુ છૂટા પડે છે કે નહીં? અને ભાવ પૂરો થાય ત્યારે ભાવ મરણ થાય, ભાવ સંબંધીનો મરણ. અચ્છા, એને સિવાય ત્રીજું પણ એક મરણ છે જેનો ઉલ્લેખ શ્રીમદજીએ કર્યો છે, ક્ષણ ક્ષણ ભયંકર. બોલો બોલો, તો ક્ષણે ક્ષણે દેહનું થાય એ તો જડ મરણ છે. પરમાણુ છૂટા પડે, ભેગા થાય, ભાવ છૂટે, દેહ છૂટે, એ એક વખતનો. પણ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ એ તો ચાલુ જ છે ને. તો નિત્ય છે. કેટલું સરસ! નિજ ગુણો અને પર્યાયોથી ચ્યુત નહીં થતું હોવાને લીધે અચળ છે. જો અહીંયા અચળનો અર્થ કેટલું સરસ કર્યું. હવે ઓલા પહેલી ગાથામાં ધ્રુવ, અચલ ને અનુપમ, ત્યાં અચલનો અર્થ જુદો છે. ત્યાં ચળાચળતા રહિત, ત્યાં અચલ ધ્રુવ પર્યાય, સિદ્ધત્વની પર્યાય, બસ એવી ને એવી, એમ ને એમ એમ. અહીંયા કહે છે નિજ ગુણો અને પર્યાયોથી ચ્યુત ન હોવાથી એને અચળ છે. એમ પરદ્રવ્યના અવલંબનનો અભાવ હોવાને લીધે નિરાલંબન છે, કોઈનો આલંબન નથી. દ્રવ્ય એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ જોવી ન પડે. નિરાલંબ. કેવા સ્વાધીનતાના મંત્રો છે બધા. હા, બાકી તો 138મો કળશ સહજ સરળ છે, બહુ અદ્ભુત કળશ છે. હા, એ વાંચી લેજો. અને આ જે કળશ એના પછી જે આવ્યો, જે માનસસ્તંભ ઉપર ટંકોત કિરણ છે, 5 ભાવો છે, એમાં પંચમ ભાવ જ પરમ પંચમ ભાવ છે. સંસ્કૃતિ સંસારના નાશનું કારણ છે. સમ્યક દ્રષ્ટિઓ માટે ગોચર એવો ભાવ છે. મોહ રાગ દ્વેષાદિકના સમૂહને છોડીને બુદ્ધિમાન પુરુષો એને જાણીને જાણનારા એવા મુનિ ભગવંતો આ કળિયુગમાં શોભા પામે છે. આટલો જ આનો અર્થ. પણ અડધી કલાક સુધી ગુરુદેવશ્રીએ એને બહુ અદ્ભુત રીતે મલાવ્યા છે. હું જુદી રીતે એનો સ્વાધ્યાય સહજ જ્યારે બનશે ત્યારે હું લઈશ. અત્યારે ઉતાવળમાં મારે વાત કરવી નથી. ગરજ લાગે
તો ચોક્કસ તમે સંદર્ભવાળો કળશ 138મો અને આ 297મો કળશ શાંતિથી જઈને ઘરે વાંચજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.